આજે આપણા વિશેષ ડોક્યુમેન્ટરી કાર્યક્રમમાં ચર્ચા કરીશું સાયબર ફ્રોડ વિશે. સાયબર ફ્રોડ એક એવો ફ્રોડ જે રોજબરોજ વધી રહ્યો છે અને લોકોના પૈસા અને તેમની ઓળખ ચોરી રહ્યું છે. આજે આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના જોડાઈ ગયા છે, જેઓ એક ડેટા એનાલિસ્ટ અને AI સ્પેશિયલિસ્ટ પણ છે અને તેઓએ 20 વર્ષથી પણ વધુ સાયબર સિક્યોરિટી સેક્ટરમાં તેમનું યોગદાન આપ્યું છે. Well, thank you so much, Darshini Bain, for inviting me today on this show and having me here at your studio. Thank you. ઘણા લોકો જાણે છે કે તેમના નામે લોન લેવાઈ ગઈ છે, તે પણ તેમની જાણ વિના. આવી ઠગાઈથી કેવી રીતે બચી શકાય? વેલ, લોન ફ્રોડની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે અત્યારે તમારા નામથી કોઈ બીજું વ્યક્તિ બિલકુલથી લોન લઈ શકે છે અને તે તમારું સિબિલ જે છે તે બિલકુલથી બગાડી શકે છે. વેલ, અત્યારે આ વસ્તુ એટ પ્રેઝન્ટ જે આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ દ્વારા તમને બહુ ઇઝીલી તમારા થોડા ઘણા ડોક્યુમેન્ટ્સ આપીને અત્યારે લોન મળી જતી હોય છે, વિચ ઇઝ અ બિગ થ્રેટ. પ્રેક્ટિકલી અગર હું તમને કોઈ એક્ઝામ્પલ આપું તો એક ભાઈ છે જેમનું નામ છે રાહુલ જૈન. હવે હી ઇઝ હેવિંગ અ લેજિટિમેટ GST નંબર. એમની જે GST નંબરની ઇન્ફોર્મેશન છે દેટ ઇઝ નાવ અ પબ્લિક ઇન્ફોર્મેશન. તો આ જે ઇન્ફોર્મેશન છે તેમાં તમે આગળથી અને પાછળથી થોડાક આંકડા લેસ કરી દેશો તો તમને એમનો પાન નંબર મળી જશે. વેલ, હવે તમે કોઈ બીજા રાહુલ જૈન નામના વ્યક્તિને મળો છો. આ જે રાહુલ જૈન છે તેમના નામનો પાન કાર્ડ તમે યુઝ કરો છો અને જે બીજું વ્યક્તિ છે જેનું નામ રાહુલ જૈન છે તેમનો આધાર કાર્ડ યુઝ કરીને તેમના જ ગેજેટમાં વિડીયો વેરિફિકેશન કરીને બહુ ઇઝીલી તેઓ ઓનલાઈન લોન લઈ લે છે. વેલ, જ્યાં લગીન આ ઓનલાઈન લોનના EMI તે ભરે છે ત્યાં લગીન તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ જ્યારે બી એમણે આ લોનના EMI ભરવાનું બંધ કર્યું એટલે સિબિલ જે છે તે આપણા પહેલાંવાળા રાહુલ જૈન જે છે કે જેમનો GST નંબરથી આપણે પાન કાર્ડ નંબર લીધો હતો તેમનું બગડશે. વેલ, આ બધા કેસમાં વી શુડ બી અલર્ટ. આપણે આપણા જે સિબિલ સ્કોર છે તે પિરિયોડિકલી ચેક કરવા જોઈએ અને ક્યારે બી અગર આપણે એવું લાગે કે કોઈક એવા ટ્રાન્ઝેક્શન થયા છે જે પ્રેક્ટિકલી તમે નથી કર્યા, ફોર એક્ઝામ્પલ ધેર આર સમ ઓફ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કે જે તમારા અકાઉન્ટમાં તમને દેખાય છે જેના લીધે તમારો સિબિલ સ્કોર બગડે છે, તો યુ શુડ ઇમિડિયેટલી રેઝ અ ડિસ્પ્યુટ અને પછી તમે લેજિટિમેટલી પ્રોપર સોર્સથી તેની કમ્પ્લેન કરજો. બેંકને પણ તમે કરો છો અને સાથે સાથે તમારા નિયરેસ્ટ સાયબર સેલ ઉપર પણ તમને આની લેજિટિમેટ કમ્પ્લેન કરવી જોઈએ. સો આવા બધા જે પોસિબિલિટીઝ છે તે અત્યારે બિલકુલથી પોસિબલ છે. સો વી શુડ બી વેરી કોન્શિયસ એન્ડ અલર્ટ. લોકોને ભયભીત કરનાર કોલ આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તમારા વિરુદ્ધ કેસ દાખલ થયો છે, જો તમે આટલા પૈસા નહીં આપો તો તમને પકડી લેવામાં આવશે. શું છે આ ડિજિટલ ધરપકડની પાછળ? વેલ, ડિજિટલ અરેસ્ટ માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે આમાં પ્રેક્ટિકલી અગર આપણે એમ કહીએ કે કોઈકના 25-35 lakhs ગયા છે તો કદાચ આપણે એને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ, કારણ કે અત્યારે ઘણા મોટા મોટા આંકડા આપણે જોઈ રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં. 5 કરોડથી લઈને 6 કરોડ લગીન બહુ ઇઝીલી કોઈ વ્યક્તિ જે છે તે આ લોકોથી પ્રેશરાઇઝ થઈને એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હોય છે. વેલ, આ જે સ્કેમ છે તેમાં સૌથી પહેલાં તો તમારી પર એક IVR કોલ આવે છે, એટલે કે ઓટો રેકોર્ડેડ જે કોલ હોય છે તે. અકોર્ડિંગ ટુ ધેમ તમારું જે સિમ નંબર છે તે થોડાક ટાઈમમાં બંધ થઈ જશે અને અગર તમે એને ચાલુ રાખવા માંગતા હો દેન યુ આર સપોઝ ટુ ડાયલ અ પર્ટિક્યુલર નંબર. જેવો તમે એ નંબર ડાયલ કરો છો એટલે તેઓ તમને કોન્ટેક્ટ કરાવે છે કોઈ એવા વ્યક્તિ સાથે કે જે પોતાની જાતને આપણે એમ કહી શકીએ કે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝનો કોઈ વ્યક્તિ હોય તો તેમ તમને ઇન્ટ્રોડ્યુસ કરશે. પછી તેઓ તમને ક્યાં તો એમ કહેશે કે તમારો જે સિમ છે તે અલગ અલગ ગતિવિધિઓમાં હાઇલાઇટ થયો છે, ક્યાં તો પછી તમારા નામનું કોઈ ઇલેજિટિમેટ પાર્સલ જે છે તે આવ્યું છે. વેલ, આ બધી વસ્તુમાં જ્યારે તમે ધ્યાન આપો છો તો તેઓ તમને બિલકુલથી મેન્યુપ્યુલેટ કરશે અને તેઓ તમારી પાસેથી ઇન્ફોર્મેશન લેશે, તમને પેનિક કરાવશે કે ભાઈ તમારો જે સિમ છે તે આવી ખોટી ગતિવિધિઓમાં નિમિત્ત બન્યો છે અને હવે અગર તમે ફર્ધર આમાં કંઈક એવું કરવા માંગતા હો કે તમે એમાં પ્રેક્ટિકલી એ લોકો તમને ફિઝિકલ અરેસ્ટ નહીં કરે તો પછી યુ આર સપોઝ ટુ બી ડિજિટલી અરેસ્ટેડ. એના માટે તે તમને બિલકુલથી એવા ઇન્સ્ટ્રક્શન આપશે કે તમે તમારો જે ફોન છે તેનો વિડીયો કોલ કરો અને વિડીયો કોલ જે છે તે તમારો કટ નહીં થવો જોઈએ.
ફર્ધર તેઓ તમને પેનિક કરીને એટલું કહેશે કે તમારી જે બી ઇન્ફોર્મેશન છે આ સિનેરિયોની તે તમે કોઈની બી સાથે શેર નહીં કરશો. ત્યારબાદ તેઓ ધીરે ધીરે તમને એટલું બધું ઇમેન્સલી ટોર્ચર કરશે અને તેઓ તમારી પાસે એક ડિપોઝિટના રૂપે એક પર્ટિક્યુલર અમાઉન્ટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેશે કે જેના હિસાબથી જ્યારે બી તમારી કમ્પ્લેન ખતમ થઈ જાય કે સોલ્વ થઈ જાય ત્યારે એ પૈસા તમને પાછા તમારા અકાઉન્ટમાં આપશે. બટ ફેક્ટ એવો હોય છે કે જ્યારે તમે એક ફેરી અમાઉન્ટ ટ્રાન્સફર કરો છો આમના અકાઉન્ટમાં તો એ પૈસા તમને પાછા બિલકુલથી નહીં મળશે. બીજી એક વાત હું તમને અહીંયા 100% એ કહેવા માગું છું કે આ આખો કન્સેપ્ટ જે છે ડિજિટલ અરેસ્ટનો એ ફેક છે અને વેક છે, બિકોઝ ધેર ઇઝ નથિંગ લાઇક ડિજિટલ અરેસ્ટ. અને પ્રેક્ટિકલી અગર કોઈ વ્યક્તિ તમને અરેસ્ટ કરવા માંગતું હોય તો એ તમને બિલકુલથી ફિઝિકલ જ અરેસ્ટ કરશે. ડિજિટલ અરેસ્ટ કરીને તમને પહેલાં ધમકી આપીને પછી એ તમને આવા અલગ અલગ લૂપ હોલ્સ નહીં આપશે. અને રિસન્ટલી એક એવો કેસ હતો કે જેમાં ડિજિટલ અરેસ્ટ કરવા માટે આ જે સાયબર ક્રિમિનલ હતા તે આ જે વ્યક્તિ છે દેટ ઇઝ જે વિક્ટિમ છે તેમના ઘર લગીને પહોંચી ગયા હતા. સો આવા બધા કેસમાં તમે બિલકુલથી પેનિક નહીં થતા. તમને કોઈ પણ વિડીયો કોલ એમની સાથે કનેક્ટ કરવાની જરૂર નથી. જ્યારે આવી બધી વાતો તમારી પર થતી હોય તો યુ શુડ કોલ યોર નિયરેસ્ટ સાયબર સેલ અને 1930 ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર. ત્યાં પણ તમે લેજિટિમેટલી એક પ્રોપર કમ્પ્લેન બિલકુલથી આપી શકો છો. શું કોઈ તમારા ફોનને હેક કરી શકે જો તમે અજાણ્યા નંબરને મર્જ કરો તો? શું આ શક્ય છે? વેલ, અત્યારે અગર આપણે એમ વાત કરીએ તો આ જે ફેઝમાં આપણે જઈ રહ્યા છે તેમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી વેરી કોશિયસ અને અલર્ટ. કારણ કે ઘણી બધી ફેરી એવું થઈ શકે છે કે તમારી પર કોઈ એક અનનોન કોલ આવે છે અને તેઓ તમને કંઈક ઇન્ટિમેશન આપે છે અને એમના ડિરેક્શન પ્રમાણે અગર તમે ચાલો છો તો તમે તમારો જે ફોન છે કે તમારો જે બી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે તે બિલકુલથી કોમ્પ્રોમાઇઝ કરી દઉં છો. હું તમને એક એક્ઝામ્પલ આપું તો એક વ્યક્તિ છે જેમનું નામ છે નિશા ચૌધરી. આ જે લેડી છે તે પોતાની બધી ઇન્ફોર્મેશન અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં શેર કરે છે અને શી ઇઝ વેરી ડેસ્પરેટ ટુ હેવ અ જોબ. એમને એક દિવસ એક કોલ આવે છે કે એમને એક જોબ આપવામાં આવે છે, પરંતુ એ જોબ માટે તેમને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે, તે પણ ફોન ઉપર. અને તેમના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે થોડીક જ વારમાં તેમની પર કોલ આવશે કંપનીના હેડ ઓથોરિટીઝનો અને પછી તેને 3-3નો જે કોલ છે તે કોન્ફરન્સમાં લેવાનો હોય છે. અને એક ફેરી જેવું એ કોલ પોતાનો કોન્ફરન્સમાં લે છે એમની પર તરત જ કોલ આવે છે કંપનીના એક્ઝિક્યુટિવ્સનો અને પછી તે પોતાનો કોલ કોન્ફરન્સમાં લે છે, મર્જ કરે છે અને એમને ખ્યાલ જ નથી આવતું અને થોડીક જ વારમાં એમના બેંક એકાઉન્ટ જે છે તે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને એમના બેંકમાંથી ધીરે ધીરે ઘણી મોટી રકમ જે છે તે બિલકુલથી ઉપાડવા માંડે છે. વેલ, આ જે કન્સેપ્ટ છે તેમાં આપણે એમ કહી શકીએ છીએ કે કંઈક એવી વસ્તુ નથી કે કંઈક નવી કંઈક ટેક્ટિક્સ યુઝ કરવામાં આવી છે. વેલ, આમાં એક જ ટેક્ટિક્સ જે છે તે લોકો યુઝ કરતા હોય છે, દેટ ઇઝ યોર કોલ ઓટીપી. દેટ ઇઝ ઓટીપી જે છે તે તમને અલગ અલગ ફોર્મમાં મળી શકતું હોય છે. ફોર એક્ઝામ્પલ, તમને SMS દ્વારા ઓટીપી મળતું હોય છે, વોટ્સઅપ દ્વારા ઓટીપી મળે છે અને ઇવન તમને કોલ દ્વારા પણ ઓટીપી મળી શકે છે. તો ઘણી બધી ફેરી એવો સિનેરિયો થાય છે કે કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે અને તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે હમણાં તમારી પર સો એન્ડ સો વ્યક્તિનો કોલ આવશે અને તમે એમને મર્જ કરજો. વેલ, આ જે વ્યક્તિ છે તે તમારી બધી અકાઉન્ટ બેંક ડિટેલ્સ જાણતો હોય છે અને તમારી બેંક અકાઉન્ટ આપણે એમ કહી શકીએ છીએ કે એમના લેપટોપમાં ખોલીને જ બેસતો હોય છે. એમની પાસે નથી હોતું તો એક વસ્તુ, એન્ડ ધેટ ઇઝ યોર ઓટીપી. એટલે જેવો તમારી ઉપર ઓટીપી કોલ આવશે તો એ ઓટીપી કોલ એઝ પર હિઝ ઇન્સ્ટ્રક્શન તમે મર્જ કરવાના હોવ છો. એટલે જેવો એ ઓટીપી કોલ આવે છે અને તમે એને મર્જ કરો છો એટલે ઓટોમેટિકલી જે થર્ડ વ્યક્તિ છે તેમને એ ઓટીપી સંભળાઈ જાય છે અને પછી એ તરત જ એ ઓટીપી એન્ટર કરી દે છે અને તમારા બેંક એકાઉન્ટને ફર્ધર કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. સો આ બધી વસ્તુમાં યુ શુડ બી વેરી અવેર એન્ડ કોન્શિયસ. પહેલી તો એક વાત કે જ્યારે બી તમારી પર કોઈ અનનોન વ્યક્તિનો કોલ આવતો હોય છે તો તમે એને એટલી બધી ઇમ્પોર્ટન્સ નહીં આપો. અને અગર કોઈ વ્યક્તિ તમને એમાં ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમારી પર હમણાં કોઈ કોલ આવશે જેને તમે મર્જ કરજો,
તો બિલકુલથી એને એક્સેપ્ટ કરવા જેવું બિલકુલથી નથી. તમે એમને કહી શકો છો કે કોલ તેઓ પોતાના ફોન પર લાવે અને તે જે કોલ છે તેમને તેઓ મર્જ કરે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા તરફથી કોઈ પણ એક્ટિવ એફર્ટ્સ નહીં આપવી જોઈએ. અને ક્યારે બી અગર તમને એવું લાગે કે તમે વિક્ટિમાઇઝ થઈ ગયા છો તો તમને લેજિટિમેટલી એની પ્રોપર કમ્પ્લેન કરીને પ્રોપર સ્ટેપ્સ બિલકુલથી લેવા જોઈએ. ઘણા લોકો ક્રિપ્ટોકરન્સી અને શેરમાં રોકાણના નામે ફસાઈ જતા હોય છે, તો આનાથી બચવા શું કરવું જોઈએ? વેલ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની આપણે વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટની જેમ જ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ જે છે તે પણ અત્યારે આપણે એમ કહીએ છીએ કે એટલા બધા વધી ગયા છે કે આમાં પણ અગર મારા કોઈ ક્લાયન્ટના 35-40 લાખ્સ ગયા હોય તો હું જેન્યુઅનલી એમને કોંગ્રેચ્યુલેટ કરું છું, કારણ કે આમાં જે રેશિયો છે તે 1 કરોડથી 2 કરોડની વચ્ચેનો છે. ઘણી બધી ફેરી તો 8 to 10 કરોડ પણ લોકોના ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સમાં બિલકુલથી કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે ક્રિમિનલો દ્વારા. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આની જે મોડસ ઓપરેન્ડી છે તે આપણે બિલકુલથી ધ્યાનમાં રાખીએ. વેલ, ઘણી બધી ફેરી એવું હોય છે કે તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર ક્યાં તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટેલિગ્રામ જેવી કોઈ ચેનલ્સ પર કે અલગ અલગ જગ્યા પર કોઈ વ્યક્તિ તમને તમારો સંપર્ક કરે છે અને એ તમને બિલકુલથી એવું કહેશે કે તેમણે એઆઈનું એવું કોઈ સોફ્ટવેર બનાવ્યું છે કે એમણે આખા શેર માર્કેટને કોમ્પ્રોમાઇઝ કરી દીધું છે. એમનો આપણે એમ કહી શકીએ કે શેર માર્કેટનો જે ક્રેક છે તે એમણે કોડ કરી દીધો છે. એટલે કે શેર માર્કેટનો જે કોડ છે તે એમણે ક્રેક કરી દીધો છે. વેલ, આ સિચ્યુએશનમાં પ્રેક્ટિકલી તેઓ તમને અમુક ટિપ્સ આપશે પહેલાં, જે તમે જનરલ માર્કેટમાં જોશો. ફોર એક્ઝામ્પલ, તે તમને કહેશે કે આવતીકાલે બલરામપુર ચીનીનો પ્રાઇસ જે છે તે વધી જશે અને ફ્રેન્કલી તમે એને જોશો કે એ ભાવ બિલકુલથી વધી ગયો. નેક્સ્ટ ડે તે તમને કહેશે કે ધામપુર શુગર જે છે તેમનો પ્રાઇસ ઓછો થઈ જશે અને બિલકુલથી આપણે જોઈ શકશું કે એનો જે પ્રાઇસ છે તે ફોલ થશે. સિમિલરલી તેઓ પાછું તમને કહેશે કે નેક્સ્ટ ડે રાના શુગરનો પ્રાઇસ પાછો શૂટઅપ થશે અને પ્રેક્ટિકલી આ વસ્તુ થાય છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ વ્યક્તિ 3 વાર તમારા માટે ભગવાન બન્યું છે. એટલે તમે બિલકુલથી એમને ટ્રસ્ટ કરશો. ફર્ધર તમે જ્યારે એમની પાસે ટિપ્સ માંગશો તો એ તમને કહેશે કે એમની જે સર્વિસીસ છે ધેટ આર નોટ ફ્રી સર્વિસીસ, એટલે ધે આર કાઇન્ડ ઓફ પેડ સર્વિસ, જેના માટે તમને એમનું એપ જે છે તે ડાઉનલોડ કરવું જોઈએ છે અને એમના એપથી જ તમારું ડીમેટ એકાઉન્ટ પણ તમે ત્યાં જ ખોલાવશો અને એનાથી જ તમે બધા ટ્રાન્ઝેક્શન કરશો. એટલે એમના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમે એમનું એપ ડાઉનલોડ કરો છો અને તમારા શેર માર્કેટ રિલેટેડના બધા ટ્રાન્ઝેક્શન કરો છો. વેલ, આમાં કદાચ લોકોને યકીન નહીં આવે પણ એવું બી થતું હોય છે કે એવા જે શેર જે લોઅર સર્કિટમાં હોય તે પણ એ તમારા સેલ કરી આપશે કે અપર સર્કિટના શેર પણ તમને પરચેસ કરીને આપશે. નોટ ઓનલી ધીસ, બટ એ તમને એવું પણ ચેલેન્જ કહેશે કે તે તમારા માટે આઈપીઓ જે છે તે શોર્ટલી એ તમારા નામથી પરચેસ કરી આપશે. એટલે તમારા જે આઈપીઓ છે તે તમને બિલકુલથી લાગશે. સો આ બધી રીતના તમારું જે પ્રોફિટ છે તે ધીરે ધીરે ઘણું વધશે અને તમે બિલકુલથી એક્સાઇટેડ થશો વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. વેલ, બટ આમાં એક લૂપ હોલ એ હશે કે જ્યારે બી આ રકમ તમે વિડ્રો કરવા જશો ત્યારે એ તમને અલગ અલગ બહાના આપશે અને એ જે રકમ છે તે તમે વિડ્રો નહીં કરી શકશો, બિકોઝ આ એક આખું સ્કેમ છે. વેલ, આ જે એપ હોય છે તે એક ફેક એપ છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે પૈસા છે તે ક્રિમિનલ્સના અકાઉન્ટમાં જ જતા હોય છે અને આ એપ જે છે એ ખાલી તમને મેન્યુપ્યુલેટ કરવા માટે મૂકવામાં આવેલું એક એપ છે. એટલે જ્યારે બી તમને કોઈ આવી ટિપ્સ આપે અને એ તમને શોર્ટલી કહે છે કે એમણે શેર માર્કેટનો ક્રેક કરી દીધો છે કોડ, તો ડોન્ટ બિલીવ ધેમ. આ બધી વસ્તુમાં એક વસ્તુ હું બિલકુલથી એક્સપેક્ટ કરી શકું છું કે તમારા બધા માટે એક ક્વેશ્ચન બિલકુલથી હશે કે પહેલી 3 વાર ઓપન માર્કેટમાં આ વ્યક્તિ રાઈટ કેવી રીતના પડ્યો હતો. વેલ, આ જે વસ્તુ છે તે ઇટ ઇઝ નથિંગ બટ મેથેમેટિક્સ છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ લો ઓફ પ્રોબેબિલિટી કે એ આપણે બિલકુલથી સમજી શકીએ છીએ કે આ માણસ લો ઓફ પ્રોબેબિલિટી કેવી રીતે યુઝ કરે છે. સી, તમે 40 પીપલના ગ્રુપને અગર ડિવાઈડ કરશો, એમાંથી 20 પીપલને તમે પહેલાં એમ કહેશો કે બલરામપુર ચીનીનો પ્રાઇસ અપ જશે, 20ને કહેશો કે બલરામપુર ચીનીનો પ્રાઇસ ડાઉન થશે. વેલ, અગર એ ડાઉન થયો તો પછી આ લોકો તમારી પર ટ્રસ્ટ કરતા બંધ થઈ જશે. પણ અગર એ જ્યાં એ અપ જશે તો આ 20 પીપલ તો તમારા બિલકુલથી લેજિટિમેટલી તમારી પાસે આવતા થઈ ગયા. ફર્ધર જ્યારે તમે ધામપુર શુગરનો પ્રાઇસ કહેશો
તો એને ફર્ધર 10 ડિવાઈડ કરશો. 10 લોકોને તમે કહેશો કે ધામપુર શુગરનો પ્રાઇસ અપ જશે, 10ને કહેશો કે ધામપુર શુગરનો પ્રાઇસ ડાઉન જશે. વેલ, એ અગર ડાઉન ગયો તો જે અપવાળા છે તે તમને છોડી દેશે, પરંતુ જે ડાઉનવાળા છે તે તો તમારી ઉપર બિલકુલથી બ્લાઇન્ડ ફેથ કરવા માંડશે. અને ફર્ધર અગર તમે એવી વાત કરશો કે રાણા શુગરનો પ્રાઇસ અપ જશે, ફર્ધર અને 5-5ના ગ્રુપમાં અગર તમે ફર્ધર ડિવાઈડ કરો છો તો એમાંથી 5ને તમે કહેશો કે આનો પ્રાઇસ અપ જશે, 5ને કહો છો કે આનો પ્રાઇસ ડાઉન થશે. સિમિલરલી અગર આનો પ્રાઇસ અપ ગયો તો ડાઉનવાળા નીકળી જશે, પણ આ જે 5 વ્યક્તિ છે તેના માટે તમે 3 વાર ભગવાન બન્યા છો. એટલે એ બિલકુલથી તમને બ્લાઇન્ડ ફેથ કરશે અને એનાથી આવી રીતના કોઈ ક્રિમિનલ હશે તે મિનિમમ 2-3 કરોડ રૂપીઝ તો બહુ ઇઝીલી ફંડેડ કરીને લઈ લેશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવા બધા સ્કેમ્સથી તમે બિલકુલથી અલર્ટ રહો અને તમે આવા સ્કેમ્સમાં બિલકુલથી નહીં આવો. જો કોઈ ઠગાઈનો ભોગ બને તો તેનાથી બચવા માટે તેને શું કરવું જોઈએ? વેલ, ઘણી બધી ફેરી તમારી ઉપર કોઈ QR કોડ્સ આવતા હોય છે. ઘણી બધી ફેરી તમે જોતા હોવ છો કે ક્રિમિનલ્સ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી પર અમુક લિંક્સ મોકલતા હોય છે. જ્યારે આપણે વાત કરીએ QR કોડની, તો QR કોડ ઇઝ ઓલ્સો નથિંગ બટ વેબ લિંક. તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આપણે એ સમજીએ કે આ QR કોડ જે છે તે લેજિટિમેટ છે કે નથી. વેલ, આના માટે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે અલગ અલગ પ્લેટફોર્મ પર આ QR કોડની લિંકને વેરીફાઈ કરો. એના માટે વન ઓફ ધ પ્લેટફોર્મ ઇઝ virustotal.com, વન ઇઝ abuseibdb.com. આ જગા પર જઈને તમે એ વેરીફાઈ કરી શકો છો કે એક પર્ટિક્યુલર QR કોડ જે છે તેની સાથે એસોસિએટેડ જે વેબ લિંક છે તે લેજિટિમેટ છે કે એ તમને બીફૂલ કરવા માટે આપવામાં આવી છે. આ ઉપરાંત there is a method which is known to be આપણે એમ કહી શકીએ છીએ કે લિંક વેરિફિકેશન, એટલે કે તમે લિંકને પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ કરી શકો છો. એના માટે એક વેબસાઇટ છે વિચ ઇઝ નોન ટુ બી viewdns.info. એમાં જ્યારે તમે કોઈ લિંકને પેસ્ટ કરો છો તો તમે એ જોઈ શકો છો કે એ જે લિંક સાથે એસોસિએટેડ વેબ પેજ કે પ્લેટફોર્મ છે એ કયા સર્વરમાં હોસ્ટ કરવામાં આવે છે. અને તમે એ પણ જોઈ શકો છો કે એનાથી પહેલાંમાં એ જે સર્વર છે તેમાં કઈ કઈ જગાથી અલગ અલગ વેબ લિંક્સ જે છે કે વેબ પેજ જે છે તે એસોસિએટ કરવામાં આવ્યા હતા. આ વસ્તુને તમે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ કરી શકો છો અને કદાચ ઘણી બધી એવી વસ્તુ તમને મળી શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ચાઇનીઝ સર્વર હોય કે તો પછી કોઈક રશિયન સર્વર હોય, તો આ બધી વસ્તુથી તમે બિલકુલથી દૂર રહી શકો છો. વેલ, જ્યારે બી તમને એવું લાગે કે તમે કોઈકને કોઈક રીતના વિક્ટિમાઇઝ થઈ ગયા છો તો સૌથી પહેલાં 1930 વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, તેની ઉપર તમને કોલ કરવો જોઈએ અને ત્યાં જઈને તમને લેજિટિમેટલી જે પણ ક્રાઇમ તમારી સાથે કરવામાં આવ્યો છે તેની ડિટેલ ત્યાં આપવી જોઈએ. આ ઉપરાંત તમે ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ કમ્પ્લેન કરી શકો છો ઓન www.cybercrime.gov.com ઉપર. અને આ પણ એક એ જ પ્લેટફોર્મ તમને આપશે જે ગવર્મેન્ટ સાથે એસોસિએટેડ છે, વિચ ઇઝ અવેલેબલ ઓન 1930. આમાં તમને એક એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવે છે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન યોર કમ્પ્લેન. કારણ કે કાલ ઉઠીને જ્યારે આમાં ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ તરફથી આ જે ક્રિમિનલ્સ છે તેમનો અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતું હોય છે અને પછી તેઓ તમને તમારા પૈસા જે ઇલેજિટિમેટલી કશે ટ્રાન્સફર થયા હોય એ પાછા તમારા અકાઉન્ટમાં લાવી આપે છે. આ ઉપરાંત અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયો છે પરંતુ તમને કોઈ ફાઇનાન્શિયલ લોસ નથી થયું તો ધેર ઇઝ વન ઓફ ધ પ્લેટફોર્મ વિચ ઇઝ નોન ટુ બી sancharsaathi.gov.in. આ જે પ્લેટફોર્મ છે તેની ઉપર પણ તમે લેજિટિમેટલી કમ્પ્લેન કરી શકો છો. આ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા અલગ અલગ સબ પ્લેટફોર્મ્સ છે જેમાં તમે અગર જો ધ્યાનથી જોશો તો તમને ઘણી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન મળશે. તમે એ પણ જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કયા કયા મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યા છે. સિમિલરલી અગર તમારો ફોન ચોરી થઈ જાય છે તો તમે એ ફોન રિમોટલી બંધ કરાવી શકો છો આ પ્લેટફોર્મથી. સો આ બધી વસ્તુમાં તમે બિલકુલથી અલર્ટ રહો અને તમે હંમેશા તમારો જે પણ ગેજેટ હોય, મોબાઈલ છે કે તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તેમાં થાય ત્યાં લગીન મલ્ટિપલ વેરિફિકેશન ઓપ્શન રાખો અને એટલીસ્ટ મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન રાખો. તમે કોન્સ્ટન્ટલી મોનિટર કરો કે કયા કયા વ્યક્તિ તમારા અકાઉન્ટમાં ક્યાંથી લોગિન થયા છે અને જો અગર તમારી સાથે કોઈ ક્રાઇમ થાય
તો તરત જ લેજિટિમેટલી તેની રિપોર્ટ કરો. નમસ્કાર, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી જોડાઈશું કાર્યક્રમ તરફ. લગ્ન પ્રસંગ આવી રહ્યો છે તો આજે જ બેસ્ટ વેડિંગ પ્લાનર શ્રી શારદાનો કોન્ટેક્ટ કરો. પાર્ટી પ્લોટ બુકિંગ વિથ ડેકોરેશન એન્ડ કેટરિંગ, રિસેપ્શનની લેટેસ્ટ એન્ટ્રી, સંગીતના વિવિધ કોન્સેપ્ટ્સ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, પ્રી વેડિંગ સાથેની ટોટલ વિડીયોગ્રાફી. અને હા, ડેસ્ટિનેશન વેડિંગ તેમજ કોર્પોરેટ ઇવેન્ટ્સમાં એક જ નામ, શ્રી શારદા ઇવેન્ટ્સ, સિન્સ 1999. કોલ 9825039590. તો જાણીએ સ્થાનિકોના થયેલા કડવા અનુભવ જીયા પલાઈ સાથે. नमस्कार, मैं हूँ जिया और आप देख रहे हैं हमारी खास रिपोर्ट साइबर ठगी के बढ़ते मामलों पर। तो चलिए आज हम लोगों से जानते हैं कि क्या वो कभी डिजिटल धोखाधड़ी के शिकार हुए हैं और उनका अनुभव कैसा रहा। तो चलिए बात करते हैं। हेलो सर। हेलो। मेरा एक सवाल है कि लाइक आपके साथ ऐसा कोई फ्रॉड हुआ है, साइबर फ्रॉड, साइबर क्राइम फ्रॉड, तो आप उसका एक्सपीरियंस आप शेयर कर सकते हो? सो कुछ महीने पहले ही हुआ था एक्सपीरियंस मेरा. सो बेसिकली मैं ऐसे में वर्क करता हूँ डिजिटल मार्केटिंग. सो मेरे उससे रिगार्डिंग वर्क था. तो एक बंदे ने मुझे अप्रोच किया था इंस्टाग्राम पे. उसका मतलब पर्टिकुलर उसने पूरा पेज बना के रखा था कि हिस लाइक फ्रॉम एजेंसी गाइड. सो उसने मुझे मतलब आउटरीच किया था कि हम लोग ये सर्विसेज प्रोवाइड करते हैं, तो आपको अगर चाहिए तो हमको बताएं ना, हम आपके लिए ये थिंग्स सेटअप करेंगे. सो मुझे सोशल मीडिया के रिक्वायरमेंट थी, पोस्ट वगैरह की और गूगल एड्स के कैंपेन की मतलब सेटअप करवाना था. तो उसके रिगार्डिंग मैंने उसके अप्रोच की, बात किया. तो उसने मुझे पैकेजेस सेंड किए थे कि हमारे ये चार्जेस है और इतने टाइम में होगा, ये चीज़ हम लोग सेटअप करेंगे. तो मैंने उसको पेमेंट कर दिया. ठीक है. फिर इवेंचुअली 1 वीक और 10 डेज जैसा उसने मतलब खींचा कि हाँ सर वी आर वर्किंग ऑन इट, सेटअप चल रहा है, थोड़ा इशू आ रहा है, ये हो रहा है, वो हो रहा है. तो मतलब उसने खींचा ही रखा. फिर इवेंचुअली जब मैंने चेक किया कि चलो इतना टाइम हो गया, ये कुछ रिपोर्ट क्यों नहीं दे रहा है, मतलब पेमेंट ले लिया, कुछ प्रोसेस नहीं हो रहा. तो मैंने उसको अप्रोच करने का ट्राई किया. तो फिर मुझे कहीं नहीं मिला. इंस्टाग्राम पे वो टोटली गायब, ना उसका पेज मिले, ना आईडी मिले, कुछ नहीं. सो मेरे पास मतलब पेमेंट के स्क्रीनशॉट थे, रेफरेंसेस वगैरह थे, रेफरेंस आईडी थे. आपके साथ ये थ्रू इंस्टाग्राम आपके साथ थ्रू इंस्टाग्राम. सो पेमेंट के मेरे स्क्रीनशॉट थे, मैंने उसको पेमेंट भेजा था, रेफरेंस आईडी थी. तो फिर मैंने साइबर में रिपोर्ट किया कि मेरे साथ ऐसा वैसा हुआ था. ओके, एज अ प्रिवेंशन आपने ऐसा किया, साइबर क्राइम में रिपोर्ट किया था. ओके, फिर आपको उसको कुछ रिजल्ट मिला? मतलब प्रोसेस चला वगैरह, लेकिन जो पेमेंट वगैरह मेरा लॉस था वो तो इतना नहीं मिला. ओके, पेमेंट का तो लॉस हो गया था मेरा. ओके, कोई ना, अभी ठीक है. थैंक यू सर फॉर दिस इन्फॉर्मेशन. थैंक यू. हेलो सर, मेरा आपसे एक सवाल है. आपके साथ कोई साइबर क्राइम हुआ है क्या? आप इस प्रति कोई बताना चाहते हो कुछ? जी मेरे साथ तो नहीं हुआ है, और मेरे एक रिलेटिव के साथ ज़रूर हुआ था. जैसे कि आपको भी पता है कि अनजान लोगों के कॉल्स मैसेजेस आते हैं. हाँ. तो हम लोग ज़्यादातर रिस्पॉन्ड करते नहीं है क्योंकि साइबर फ्रॉड की अवेयरनेस है. हाँ. पर क्योंकि हमारे जो फैमिली मेम्बर्स है, रिलेटिव्स है, वो थोड़े एजेड रहते हैं, तो उनको ये अवेयरनेस थोड़ी कम है. तो उन्होंने एक बार एक ऐसे कॉल पे रिस्पॉन्ड किया था. उन्हें बताया गया था कि आपने एक कॉन्टेस्ट में पार्टिसिपेट किया है, तो आपको इस कॉन्टेस्ट में पार्टिसिपेट करने के बदले जो आप जीते हैं वो एक कार है, पर उसको आपको वेरिफिकेशन करवाने का वो लोग बोलते हैं. ओके. कि अगर आपको ये कार चाहिए तो इसका आपका पूरा वेरिफिकेशन होगा. इसके लिए आप डिपॉजिट अमाउंट कुछ 1000 या 1100 रुपये डाल दीजिए. तो इसके बाद आपका वेरिफिकेशन होके कोई भी टीम मेंबर आपको फर्दर प्रोसेस के लिए कॉल करेगा. ओके. अब अगर अभी के ज़माने में देखें कि वेरिफिकेशन करवाना और ये सब, क्योंकि हर एक स्टेज पे कहीं भी आप बैंक में जाए, किसी फाइनेंशियल इंस्टीट्यूशन में जाए, लगता है तो सबको यही लगेगा कि हाँ ठीक है, वेरिफिकेशन करवाना होगा. तो इसी के चलते उन्होंने वेरिफिकेशन करवाया और जो उन्होंने बैंक डिटेल्स या अकाउंट डिटेल्स भेजी थी उस पर 1100 रुपये ट्रांसफ़र कर दिए. वो हुआ. उसके तकरीबन 1 या 2 दिन बाद किसी और उनके किसी टीम मेंबर, या समझ लीजिए उनका जो एक गैंग है, जो कार्टेल चलता है, किसी और ने फ़ोन किया कि हाँ सर आपका डिटेल्स वेरीफाई हो गया है, क्राइटेरिया आप फुलफ़िल कर रहे हैं, इस जगह पे आपकी कार है, तो आप आके ले जाइए. पर ले जाने से पहले आप लेने आ रहे हैं उसकी श्योरिटी के लिए आपको 11,000 हमको ट्रांसफ़र करना है, जो कि आप कार कलेक्ट करेंगे तुरंत बाद आपको वहाँ के वहाँ आपको रिफंड मिल जाएंगे. तो बोले ठीक है. तो 11,000 ट्रांसफ़र किए और उनके बताए एड्रेस के मुताबिक हम सब वहाँ गए कार कलेक्ट करने. हालांकि थोड़ा डाउट हुआ था कि ये असली हो भी सकता है, नहीं हो सकता, पर क्योंकि रिलेटिव का था तो फैमिली मेम्बर होने के नाते जिम्मेदारी बनती है कि साथ जाए. तो हम लोग गए. अब 11,000 और 1100 रुपये पहले जो वेरिफिकेशन के थे वो टोटल समथिंग 12,500 रुपये थे, वो हम लोग दे चुके थे. और वहाँ गए तो सुमसाम, खंडर,
ना उनकी ऑफिस थी, ना वहाँ पे कोई इंसान था, ना कुछ था। हमको 2 कॉल्स आ चुके थे पहले, एक ये वेरिफिकेशन के लिए ओके और एक डिपॉजिट के लिए। ओके दोनों नंबर पे हमने ट्राई किया, दोनों में से कोई नंबर नहीं उठ रहा था। ओके, तो आप इस प्रति कोई प्रिवेंशन या कुछ भी ऐसा कुछ किए? प्रिवेंशन डेफिनेटली लेना चाहिए। सबसे पहले मैं ये समझता हूँ कि सेल्फ अवेयरनेस होनी चाहिए। जब उनका पहला कॉल आया कि हमने कॉन्टेस्ट में पार्टिसिपेट आप लोगों ने किया है, अब कॉन्टेस्ट में पार्टिसिपेट उन लोगों ने नहीं किया था, तो ये बात खुद को पता होनी चाहिए कि रिसेंट टाइम में तो हमने किसी नहीं कॉन्टेस्ट में किया। पार्टिसिपेट नहीं किया है। और दूसरी चीज़ है लालच। लालच से हमेशा बचे, क्योंकि लालच, आप जितनी बड़ी लालच के थ्रू आप जाएंगे, हो सकता है उतना ही बड़ा आपको नुकसान हो। तो ये 2 चीज़ें हैं, एक इंसान को अवेयर होना चाहिए और लालच से जितना दूर रहे उतना अच्छा। सही है, थैंक यू सर। थैंक यू। तो दोस्तों, जैसा कि आपने सुना, इन ठगियों का शिकार कोई भी हो सकता है, तो ये जरूरी है कि हम सतर्क रहें और सोच समझकर डिजिटली लेन देन करें और जरूरत पड़ने पर अपनी शिकायत दर्ज कराएं। मैं हूं जिया, कैमरा पर्सन दर्शनी के साथ। धन्यवाद। ડૉક્ટર સ્નેહલ વકીલના આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આજે અમારી સમક્ષ જોડાઈને અમને આટલી ઉપયોગી માહિતી આપી તે બદલ. ફરી મળશું આવા જ મહત્ત્વના વિષયો સાથે. આજ માટે બસ આટલું જ. સાવચેત રહો. આ છે આપની ડિજિટલ સુરક્ષા માટેની પહેલ.